નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ વિશે અભ્યાસ કરીશું. ત્રિકોણ વિશે અભ્યાસ ઓલરેડી આપણે ધોરણ 9ની અંદર પણ કરી ચૂક્યા છીએ. ધોરણ 9ની અંદર આપણે ત્રિકોણના પ્રકારો વિશે ભણ્યા હતા. બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર હોય, ખૂણાઓના આધારે પણ ત્રિકોણના પ્રકાર પડે. તો આ રીતે આપણે બીજું પણ શીખેલા કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણની એકરૂપતા વિશે પણ આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરેલો છે. હવે એનાથી આપણે આગળ વધીએ. ત્રિકોણનો જે અહીંયા ચેપ્ટરમાં અભ્યાસ છે એ સમરૂપ ત્રિકોણો માટેની વાત છે. પહેલાં આપણે એવું વિચારીએ કે સમરૂપ એટલે શું? તો શબ્દ ઉપરથી ખબર પડે કે સમરૂપ, જેમના રૂપ સમાન હોય એમને સમરૂપ કહેવાય. એમના આકાર નાના મોટા હોઈ શકે પણ એમના રૂપ સમાન હોય. તો આકાર નાના મોટા હોય પણ જેના રૂપ સમાન હોય તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહી શકાય. હું તમને અહીં આગળ કેટલીક વસ્તુ ટેક્સ્ટબુકની અંદર આપેલી છે જે તમારે યાદ રાખવી પડશે. તો અહીંયા વચ્ચે જે લાઈન દેખાય છે કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી, એટલે આકૃતિ છે નાની મોટી હશે. આકાર સમાન હોય, કદ સમાન હોય એ જરૂરી નથી, તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. તો એક આ વસ્તુ તમારે યાદ રાખવાની હતી. અહીં આગળ મેં કેટલીક આકૃતિઓ તમને દર્શાવેલી બતાવી છે. એની અંદર સમજો કે આ વર્તુળો બે આપેલા છે. તો વર્તુળ નાના મોટા હોય તો વર્તુળો જે છે 2 હોય, 3 હોય કે 5 હોય તો વર્તુળો છે એ સમરૂપ આકૃતિ કહેવાય. અહીંયા આગળ ચોરસ બતાવેલા છે. ચતુષ્કોણ અલગ અલગ પ્રકારના હોય પણ ચોરસ છે અહીંયા. તો ચોરસ અહીંયા આગળ છે તો ચોરસ છે એ પણ કેવા કહેવાય? સમરૂપ કહેવાય. તમે જુઓ, આ નાનો ચોરસ છે, આ મોટો ચોરસ છે, પણ ચોરસ જેમના રૂપ સમાન છે, જેમના આકાર સમાન છે, પણ કદ અલગ અલગ છે, તો આને પણ આપણે શું કહીશું? સમરૂપ આકૃતિઓ કહીશું. એ જ રીતે આપણે ત્રિકોણોની વાત કરીએ તો અહીંયા જે 3 ત્રિકોણો આપેલા છે એ પણ સમરૂપ આકૃતિ છે. નીચે 2 ચતુષ્કોણો પણ આપેલા છે, એ પણ કેવી આકૃતિ કહેવાય? સમરૂપ આકૃતિ કહી શકાય. અને ઓપોઝિટ સાઈડની અંદર એક વસ્તુ અહીંયા આગળ ક્લિયર કરી દીધી કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બહુકોણો સમરૂપ છે. આનો અર્થ શું? કે બહુકોણો બે અલગ અલગ આકારના લઈએ. હવે બંનેના બાજુઓના માપ સમાન જ હોય. એક્ઝેક્ટ એક આકૃતિની ઉપર બીજી આકૃતિ ગોઠવો તો નીચેની આકૃતિ ના દેખાય, તો આવી આકૃતિને આપણે એકરૂપ આકૃતિઓ કહેતા હતા. જે આકૃતિઓ એકરૂપ હોય ને એ સમરૂપ તો હંમેશા હોય જ. જે આકૃતિઓ એકરૂપ હોય એ હંમેશા સમરૂપ થાય. પણ જે સમરૂપ હોય એ એકરૂપ થાય એ જરૂરી નથી. એ એકરૂપ થાય પણ ખરા અને ન પણ થાય. અહીં આગળ એવું કહેવા માગે છે કે બંનેના 2 અલગ અલગ બહુકોણો હોય, એમની બાજુઓના માપ સમાન હોય, ખૂણાઓના માપ સમાન હોય તો એ સમરૂપ કહેવાય. 2 અલગ અલગ બહુકોણો હોય, એમના ખૂણાઓના માપ સમાન હોય, પરંતુ બાજુઓના માપનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય. એટલે પહેલા બહુકોણની પહેલી બાજુ ભાગાકારમાં બીજા બહુકોણની પહેલી બાજુનો જેટલો જવાબ થાય એટલો જ જવાબ પહેલા બહુકોણની બીજી બાજુ અને બીજા બહુકોણની પણ બીજી બાજુનો ગુણોત્તર એટલો જ થાય. તો ગુણોત્તર સમાન હોય
ત્યારે પણ એવી આકૃતિઓ શું કહેવાય? સમરૂપ આકૃતિઓ છે એવું કહી શકાય. બીજું અહીંયા આગળ સ્કેલ માપન. સ્કેલ માપન એટલે શું? તો સ્કેલ માપન એટલે બહુકોણ માટે સંગત બાજુઓના ગુણોત્તરને, બહુકોણ માટે એટલે કોઈ બહુકોણ, બે અલગ અલગ બહુકોણ આપેલા હોય તેમની બાજુઓનો ગુણોત્તર જે લેવામાં આવે એને સ્કેલ માપન કહેવાય. સ્કેલ માપનને બીજું નામ આપ્યું છે નિર્દેશક અપૂર્ણાંક. નિર્દેશક અપૂર્ણાંક અથવા સ્કેલ માપન કહેવામાં આવે છે. બીજી વસ્તુ જોઈએ મિત્રો કે બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય. એટલે બે અલગ અલગ બહુકોણ હોય, એમના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની બધી અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, સમાન અથવા સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ થાય. બહુકોણો ખરા પણ સમાન સંખ્યામાં બાજુઓ હોય એવા બહુકોણો સમરૂપ થાય. એટલે બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન અને બધી જ બાજુઓ એટલે કે જે અનુરૂપ બાજુઓ છે એમનો ગુણોત્તર સમાન હોય તેવા બહુકોણો સમરૂપ થાય એવું આપણે કહી શકાય. આટલી વસ્તુનો અભ્યાસ કર્યા પછી મિત્રો સ્વાધ્યાય 6.1 એની અંદર આપેલું છે એ આપણે જોઈ લઈએ. ખાલી જગ્યાઓ શું આપેલી છે કે કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે વિકલ્પો આપેલા છે, એમાં સાચો વિકલ્પ પસંદ કરીશું. બધા વર્તુળો ખાલી જગ્યા છે. એક નાનું વર્તુળ હોય, એક મોટું વર્તુળ હોય, તેમને શું કહેવાય? સમરૂપ કહેવાય. તો બધા વર્તુળો સમરૂપ છે. બધા ચોરસ પણ સમરૂપ છે. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે સમદ્વિ બાજુ બધા સમદ્વિ બાજુ ત્રિકોણો લઈએ. ધારો કે બે કાટકોણ ત્રિકોણો આપેલા હોય અલગ અલગ માપના, તો એ સમદ્વિ બાજુ ત્રિકોણો હોય તો એ સમાન ન પણ થાય. સમબાજુ ત્રિકોણો જે ખરા એ થશે. સમબાજુ ત્રિકોણોમાં 60 અંશના ખૂણાઓ હોય. સમદ્વિ બાજુ ત્રિકોણો હોય તો ખૂણાઓ એવું બને કે બે ખૂણાઓ અલગ અલગ હોઈ શકે, બે ખૂણાઓના માપ સમાન હોય. ધારો કે હું અહીંયા આગળ તમને આકૃતિની અંદર દર્શાવું કે બે સમદ્વિ બાજુ ત્રિકોણ, ધારો કે અહીંયા આગળ આની આ બંને બાજુ સમાન છે. આ કાટકોણ ત્રિકોણ લઉં, આમાં પણ શું છે? આ બંને બાજુ ધારો કે સમાન છે. તો આ બંને સમદ્વિ બાજુ કહેવાય પણ સમરૂપ છે એવું કહી શકાય નહીં. આ જે મિત્રો સંકેત છે એક શાનો છે? સમરૂપતાનો સંકેત છે. તો આ સમરૂપ નથી એવું કહી શકાય. એટલે આ સમરૂપ નથી તો બધા સમદ્વિ બાજુ ત્રિકોણો છે એ સમરૂપ ન હોય, પણ બધા સમબાજુ ત્રિકોણ હોય. સમબાજુ ત્રિકોણોની અંદર ખૂણાઓના માપ 60 હોય, બાજુઓના માપ પણ સમાન હોય, 3 બાજુઓ સેમ હોય અને બીજા ત્રિકોણની અંદર પણ 3 ખૂણાઓ સમાન હશે, 3 બાજુઓના માપ સમાન હશે, મતલબ એમનો ગુણોત્તર પણ કેવો મળશે? સમાન મળશે. તો આ રીતે આપણે જે પ્રશ્ન હતો કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો બધા સમબાજુ ત્રિકોણો સમરૂપ છે. હવે પ્રશ્ન છે, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય, તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ હોય. એટલે સમરૂપ બનાવવા માટે શું હોય? તો ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન કે સમપ્રમાણમાં? તો ખૂણાઓ છે એ સમાન થાય. બે બહુકોણના ખૂણાઓ શું થાય? તો ખૂણાઓ છે એ સમાન થાય. ખૂણાઓ કેવા થાય મિત્રો? સમાન થાય. અને તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. બાજુઓ કેવી હોય? તો સમપ્રમાણમાં હોય. તો એ બહુકોણો કેવા થાય? સમરૂપ થાય. તો આ રીતે
આપણે 4 ખાલી જગ્યાઓ જે હતી એ પૂર્ણ કરી. તમે સમજી ગયા હશો. પછી આપણે આગળ વધીએ કે નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણ આપો. એટલે ઉદાહરણ તમે આપી શકો સમરૂપ આકૃતિઓ. તો સમરૂપ આકૃતિઓ માટે 2 વર્તુળો હંમેશા સમરૂપ હોય. એટલે એક 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ અને એક 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ તો એ શું થાય? સમરૂપ થશે. જેની બાજુનું માપ 5 સેન્ટીમીટર હોય એવો ચોરસ લઈએ અને બીજો એક ચોરસ છે કે જેની બાજુઓના માપ 10 સેન્ટીમીટર હોય એવો ચોરસ લઈએ તો આ પણ આકૃતિઓ કેવી થશે? સમરૂપ થશે. પછી સમરૂપ ન હોય તેવી આકૃતિ. તો આપણે ખાલી જગ્યા ઉપરથી નક્કી કર્યું કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ લઘુકોણ ત્રિકોણ એ સમરૂપ આકૃતિઓ નથી. 2 લંબચોરસ હંમેશા સમરૂપ નથી. હવે તમને એમ થાય કે લંબચોરસમાં બધા ખૂણાઓ 90 90 90 ના હોય તો 2 લંબચોરસ 2 ચોરસ હંમેશા સમરૂપ હોય. 2 લંબચોરસની આપણે વાત કરીએ તો દાખલા તરીકે એક આપણે આ રીતે લંબચોરસ દોરીએ છીએ અને બીજો એક આ રીતે લંબચોરસ દોરીએ છીએ. તો આ પણ સમરૂપ દેખાય. દાખલા તરીકે આ ABCD, અહીંયા આગળ PQRS. ધારો કે AB અને PQ નો ગુણોત્તર જો આ 3 હોય, ધારો કે આ 10 હોય, ધારો કે અહીંયા 7 હોય, 7 નહીં પણ ધારો કે 1 લઈ લઈએ અને અહીંયા 3 લઈ લઈએ તો હવે તમે જોઈ શકો છો કે AB અપોન PQ નો જવાબ 3 ભાગાકારમાં 10 થાય છે અને BC અને QR નો જવાબ 1 ભાગાકારમાં 3 થાય છે. તો આ બંને છે એ સમાન નથી. એટલે આ એવું કહી શકાય કે 2 લંબચોરસો હોય એ હંમેશા સમરૂપ ન જ હોય. એટલે લંબચોરસ સમરૂપ નથી એવું કહી શકાય. એના પછી બીજો પ્રશ્ન જોઈએ. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. તો મિત્રો શું કરવાનું? અહીંયા આ જે ચતુષ્કોણ આપેલું છે એ ચોરસ છે જેની 4 બાજુ સમાન છે. આ ચતુષ્કોણ જે છે એ સમબાજુ ચતુષ્કોણ છે. તો પ્રથમ ચતુષ્કોણ સમબાજુ છે જેના સામસામેના ખૂણા સમાન હોય પરંતુ 4 ખૂણાઓના માપ સમાન નહીં થાય. અહીંયા આગળ 4 ખૂણાઓના માપ 90 90 90 છે. તો બાજુઓનો ગુણોત્તર એટલે કે PQ અને AB નો ગુણોત્તર જેટલો થશે એટલો જ QR અને BC નો ગુણોત્તર થશે, એટલો જ RS અને CD નો ગુણોત્તર અને એટલો જ SP અને DA નો ગુણોત્તર થાય. પરંતુ ખૂણાઓ અહીંયા આગળ ખૂણો P અને ખૂણો A સમાન નથી, ખૂણો Q અને ખૂણો B સમાન નથી, ખૂણાઓ સમાન નથી. એટલે આ જે આકૃતિઓ છે એ કેવી ના કહેવાય? સમરૂપ આકૃતિઓ ન કહેવાય. તો આટલી વસ્તુ તમે મિત્રો સમજી ગયા હશો. એના પછી 6.1 છે, એના પછી કેટલીક બેઝિક વાતો હજુ પણ સમજીએ. જો મિત્રો અહીંયા આગળ ટેક્સ્ટબુકની અંદર ત્રિકોણોની સમરૂપતા, હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ. ત્રિકોણોની સમરૂપતા. તો 2 ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. ફરીથી 2 ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. બીજા નંબરમાં તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે 2 ત્રિકોણો સમરૂપ છે. ફરીથી 2 ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, સમાનને આપણે સમપ્રમાણમાં હોય તો તે 2 ત્રિકોણો સમરૂપ છે એવું કહી શકાય. 2 સમકોણિક ત્રિકોણોમાં પ્રત્યેક
બે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય છે એવું માનવામાં આવે છે કે તેના માટે તેણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના પરિણામનો ઉપયોગ કર્યો હતો. તે હવે થેલ્સના પ્રમેય તરીકે ઓળખાય છે. તો થેલ્સનો પ્રમેય છે મિત્રો આપણે પછી જોઈએ, પણ પહેલાં બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે એવું કહી શકાય. તો સમરૂપ ત્રિકોણો એટલે કેવી રીતે આપણે સમરૂપ ત્રિકોણો કહેવાય? તો આપણે ધારો કે આ પહેલો ત્રિકોણ હું દોરું છું ને એક આ બીજો મોટો ત્રિકોણ દોરું છું. ધારો કે આ ABC અને આ PQR. હવે શું હોય? તો ખૂણો A જેટલો હોય એટલો જ ખૂણો P હોય, ખૂણા Pનું માપ હોય. ખૂણા Bનું માપ જેટલું હોય એટલું જ ખૂણા Qનું માપ હોય. ખૂણા Cનું માપ જેટલું હોય એટલું જ ખૂણા Rનું હોય. એટલે પહેલા નંબરની અંદર શું? તો AB અને PQ નો ગુણોત્તર જેટલો થાય એટલો જ BC અને QR નો ગુણોત્તર થવો જોઈએ, અને એટલો જ AC અને PR નો ગુણોત્તર થવો જોઈએ. એટલે કે AB upon PQ ઇઝ ઇક્વલ ટુ BC upon QR ઇઝ ઇક્વલ ટુ AC upon PR. આ બધું સમાન થાય. અને સાથે સાથે આ પણ થવું જરૂરી છે કે ખૂણા Aનું માપ ખૂણા Pનું માપ સમાન હોય, ખૂણા Bનું માપ અને ખૂણા Qનું માપ સમાન હોય, ખૂણા Cનું માપ અને ખૂણા Rનું માપ સમાન હોય. એટલે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, ખૂણો C બરાબર ખૂણો R. તો આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું કહેવાય. તો સમરૂપ માટે આપણે શું લખીશું? તો ABC અને PQR સમરૂપ છે, તો સંકેતમાં એને આ રીતે આપણે દર્શાવીએ છીએ. ABC સમરૂપ PQR. ABC એટલે ત્રિકોણ ABC, ત્રિકોણ PQR. એને આ રીતે પણ તમે લખી શકો, ત્રિકોણ આગળ લખી શકો, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો આ સમરૂપતા માટેનો સંકેત છે જે તમારે યાદ રાખવાનું. તો સમરૂપ ત્રિકોણો એટલે એવા ત્રિકોણો કે જેમની અનુરૂપ એટલે AB ને અનુરૂપ કઈ બાજુ થાય? તો PQ થાય. પછી AB ને અનુરૂપ QR ના લેવાય. AB upon PQ, BC upon QR, AC upon PR. તો આ રીતે AB PQ, BC QR, AC PR. તો આ રીતે AB PQ BC QR AC PR નો ગુણોત્તર સમાન, તો એ સમરૂપ ત્રિકોણો છે એવું કહી શકાય. તો આપણે અહીંયા આગળ મિત્રો સમરૂપ ત્રિકોણો માટેનું આપણે આ સૂત્ર જોયું. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવા પડશે. એ દાખલાઓ કેવા પ્રકારના આવે છે, કેવો પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે દાખલાઓ જોઈશું. ચલો હવે આગળ વધીએ. એના પછી શું આવે છે જોઈએ મિત્રો. અહીંયા આગળ પ્રમેય 6.1 જેને આપણે થેલ્સનું પ્રમેય તરીકે ઓળખી શકાય, એનું બીજું નામ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રમેય 6.1 જે આપણે સાબિત પણ કરવાનો છે અને એક્ઝામ માટે IMP પણ છે. તો પ્રમેય બે નામ કયા? સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, બીજું થેલ્સનું પ્રમેય પણ ઓળખવામાં આવે. પ્રશ્ન અહીંયા આગળ શું છે? પ્રમેય એની પ્રતિજ્ઞા શું છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા
બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એનો અર્થ સમજીએ આપણે શું કહેવા માંગે છે. તો આપણે એક ત્રિકોણ દોરીએ. આ ત્રિકોણની અંદર આપણે એક કામ કરીશું. ત્રિકોણ એબીસી. હવે હું જ્યારે બીસીને સમાંતર એવી રેખા ગમે ત્યાંથી હું દોરું તો ધારો કે આ સમાંતર હોય એવી રેખા મેં દોરી. કોને? ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર હોય એવી રેખા એલ દોરી. હવે આ રેખા એલ છે એ બે બાજુઓને જેને સમાંતર છે એના સિવાયની બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓ ધારો કે પી અને ક્યુમાં છેદે. એટલે પી અને ક્યુ બિંદુમાં જ્યારે છેદે તો થેલ્સે શું કીધું કે એક બાજુને સમાંતર હોય તેવી રેખા જ્યારે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય ત્યારે એપી અને પીબીનો જેટલો ગુણોત્તર થાય એટલો જ એક્યુ અને ક્યુસીનો થશે. મતલબ કે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે આ જે છેદિકા હતી આ બંને બાજુઓની જે ત્રીજી બાજુને સમાંતર હતી તો કપાતા રેખાખંડો એટલે આ રેખાખંડો તે બાજુઓનું એટલે કે એબીનું એપી અને પીબી રેખાખંડો એક્યુ અને ક્યુસી સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું થેલ્સે કીધું. મતલબ કે બીસી એ પીક્યુને સમાંતર હોય અને અથવા તો રેખા એલ એ બીસીને સમાંતર હોય અને રેખા એલ ત્રિકોણ એબીસીમાં એબી અને એસીને પી અને ક્યુ બિંદુમાં છેદે તો શું કહી શકાય? એપી અપોન પીબી ઇઝ ઇક્વલ ટુ એક્યુ અપોન ક્યુસી. આવું આપણે કહી શકીએ. આવું થેલ્સનું પ્રમેય છે એ સાબિત કરવાનું છે. એ પ્રમેય આપણે પછી સાબિત કરીશું. એના પછી બીજી નવીન વસ્તુ જોઈએ. આપણે સ્વાધ્યાય 6.2 મિત્રો જે આપેલું છે એની અંદર તમે સમજો કે આકૃતિ 6.17 એટલે આ બંને આકૃતિ આપેલી છે. 1 અને 2 આકૃતિમાં ડીઈ સમાંતર બીસી, અહીંયા આગળ પણ ડીઈ સમાંતર બીસી. તો એડી શોધો. પહેલા આકૃતિમાં ઈસી અને બીજી આકૃતિમાં એડી શોધો. તો અહીંયા આગળ તમે જુઓ મિત્રો ત્રિકોણ જે આપેલું છે એની અંદર આ ડીઈ છે એ કોના સમાંતર છે? બીસીને સમાંતર છે. એટલે થેલ્સે શું કીધું? થેલ્સનું સૂત્ર થાય એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ અપોન ઈસી. એટલે આ ત્રણ બાજુઓના માપ આપેલા છે એટલે આ ચોથી વસ્તુ છે એ શોધી શકાય. ચલો અહીંયા આગળ સૂત્ર શું મૂકશો? એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ અપોન ઈસી. ચલો આપણે પહેલા નંબરમાં આકૃતિમાં જોઈએ. તમે મિત્રો ટેક્સ્ટબુકની અંદર પણ જોઈ શકો આ સૂત્ર શું લખવાનું. તો આપણે સૂત્ર લખીશું એડી અપોન ડીબી પહેલા માટે ઇઝ ઇક્વલ ટુ એઈ અપોન ઈસી. ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે એ પ્રમાણે આપણે સૂત્ર થેલ્સનું આપણે મૂક્યું. એડીનું મૂલ્ય આપેલું છે 1.5, ડીબીનું મૂલ્ય આપેલું છે 3, એનું મૂલ્ય 1 આપેલું છે અને ઈસીનું મૂલ્ય છે એ શોધવાનું છે. તો અહીંયા આગળ અંશ છેદ બરાબર અંશ છેદ ચોકડી ગુણાકાર તમે કરો તો 1.5 જે છે એનો ગુણાકાર ઈસી જોડે થાય અને 3નો ગુણાકાર 1 જોડે એટલે 3 × 3. હવે આપણે ઈસી શોધવા હોય તો શું કરવું પડે? 3/1.5 છે લઈ જવા પડે. હવે ઈસી બરાબર 3 × 10
કેમ 10 મૂક્યા મિત્રો? 1.5ના આપણે પોઈન્ટ કાઢી નાખ્યા, 15 કરી દીધા. તો હવે શું થાય? EC બરાબર 3 પંચા 15 અથવા તો 10 તરી 30 થાય. 30ને 15 વડે ભાગો તો 15 દુ 30, એટલે પહેલો જવાબ ECનો મળ્યો મિત્રો. ઓકે. એના પછી બીજા નંબરમાં જોઈએ શું આપેલું છે બીજા નંબરમાં. તો આકૃતિ અહીંયા ફરીથી તમે જોઈ લો મિત્રો. સૂત્ર કયું મૂકવાનું હતું? AD/DB ઇઝ ઇક્વલ ટુ AE/EC. પછી કિંમતો એપ્લાય કરી દઈએ. તો સૂત્ર મૂકવાનું AD/DB ઇઝ ઇક્વલ ટુ AE/EC. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો ADની કોઈ કિંમત આપેલી નથી, DBની કિંમત આપેલી છે 7.2, AEની કિંમત પણ આકૃતિમાં જોઈ શકો છો 1.8 સેન્ટીમીટર અને ECની કિંમત 5.4 સેન્ટીમીટર. હવે મિત્રો શું કરવાનો? ચોકડી ગુણાકાર. તો ADનો ગુણાકાર 5.4 જોડે, 7.2નો ગુણાકાર 1.8 જોડે. તો મતલબ કે ADને હવે આપણે કરતા બનાવીએ તો 7.2 ગુણ્યા 1.8 અને ભાગાકારમાં 5.4. હવે એક કામ કરીએ મિત્રો, પોઈન્ટ છે કાઢી નાખીએ એટલે અંશ છેદ ઉડાડતા ફાવે. તો 7.2ને 72 લખ્યા, 1.8ને 18 લખ્યા. નીચે 54 લખી દઈએ. અંશની અંદર 2 અંકો એવા હતા કે જેમાં પોઈન્ટ કાઢ્યા, એટલે 7.2ના 72 લખીએ એટલે નીચે 10 આવે. 1.8ની જગ્યાએ 18 લખ્યા એટલે ફરીથી 10. 5.4ની જગ્યાએ 54 લખી દીધા એટલે ઉપર 10 આવે. હવે મિત્રો છેદ ઉડાડતા આવડે, 10 10 નીકળી જાય. પછી આગળ વધીએ. 18 તરી 54 અને 24 તરી 72, એટલે 24 વધ્યા અને છેદમાં 10 હતા. તો 24ને 10 વડે ભાગીશું શું આવશે મિત્રો? 2.4. તો આપણે આ બીજો દાખલો હતો એનો પણ ઉકેલ આપણે થેલ્સે જે પ્રમેય આપ્યું હતું, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, એનો ઉપયોગ કરીને આ દાખલો આપણે ગણી દીધો. એના પછી મિત્રો દાખલા નંબર 2 તરફ પ્રસ્થાન કરીએ. ચલો મિત્રો દાખલા નંબર 2 તરફ પ્રસ્થાન કરીએ. શું આપેલું છે? તો બિંદુઓ E અને F, બિંદુઓ E અને F એ ત્રિકોણ PQRની બાજુઓ PQ અને PR પર આવેલા છે. E અને F કે છે તો ત્રિકોણ PQRમાં PQ બાજુ ઉપર E બિંદુ, PR બાજુ ઉપર F બિંદુ. અને આ પ્રમાણે પહેલા દાખલાની અંદર દાખલા નંબર 2નો પહેલો જે વિકલ્પ છે એની અંદર આપેલું છે માપ. તો શું અહીં આગળ EF અને QR આ બંને સમાંતર થશે ખરા? આ બંને સમાંતર થશે? તો આપણે થેલ્સના પ્રમેય દ્વારા ચેક કરવું પડે. તો PE અને EQનો જવાબ જેટલો થાય એટલો જ PF/FR નો થવો જોઈએ. તો આપણે લખીએ કે PE/EQ નો આન્સર શોધીએ. PE એટલે 3.9 ભાગાકારમાં 3, 3.9ના 39 લખી દો. નીચે 3 ગુણ્યા 10 થઈ જાય, 13 તરી 39, ઉપર 13, નીચે 10. ચલો પહેલો પ્રશ્નનો જવાબ શોધ્યો, PE/EQ નો જવાબ શોધ્યો. હવે PF અને FR શોધો. PF/FR તો આ પણ 3.6, 2.4, અંશ છેદ બંનેમાં પોઈન્ટ છે, બંનેના પોઈન્ટ કાઢી નાખો. 36 ભાગાકારમાં 24
ઉપરના પોઈન્ટ કાઢ્યા એટલે નીચે 10 લખાય, નીચેના પોઈન્ટ કાઢ્યા એટલે ઉપર 10 લખાય, ઉપર નીચે 10 10 આવી નીકળી જાય એટલે 36 ભાગાકારમાં 24. છેદ ઉડાડીએ તો શું થાય? તો 36 એટલે 12 તરી 36 અને 12 દુ 24. 13 ભાગાકારમાં 10 એટલે 1.3 થાય. 3 ભાગાકારમાં 2 એટલે 3ના અડધા 1.5 થાય. તો અહીં આગળ મિત્રો શું થયું? તો PE અપોન EQ અને PF અપોન FR નો જવાબ સમાન થતો નથી. તો શું લખી શકાય? કે PE અપોન EQ is not equal to PF અપોન FR. આ બંનેના જવાબ સરખા થતા નથી એટલે સમાન ના થાય તો શું કહી શકાય? તેવું લખી શકાય કે EF સમાંતર નથી. EF સમાંતર નથી કોને? QR ને. એવું આપણે લખી શકાય. તો આ રીતે 2નો પહેલો દાખલો છે મેં તમને ચેક કરીને આપ્યો. આ જ રીતે બીજા નંબરમાં જોઈએ. ચાલો મિત્રો, બીજા નંબરમાં ત્રિકોણ એનો એજ E અને F બંને બિંદુઓ પણ દર્શાવી દીધા છે જે પ્રમાણે આપેલું હતું, એના માપ પણ દર્શાવી દીધા. શું આપણે EF છે એ QR ને સમાંતર થશે કે નહીં એ ચેક કરીએ. તો આપણે પહેલાં શોધવાનું થશે PE અને EQ નો ગુણોત્તર. 4 ભાગાકારમાં 4.5 એટલે કે નીચેથી પોઈન્ટ કાઢી નાખીએ, ઉપર 40 થાય, નીચે 45 થાય. છેદ ઉડાડો. 8 પંચા 40, 9 પંચા 45. 8 ભાગાકારમાં 9 જવાબ આવ્યો. એ જ રીતે PF અને FR નો ગુણોત્તર લઈએ. 8 ભાગાકારમાં 9, છેદ ઉડતો નથી. મિત્રો જોઈ લો, અહીંયા આગળ બંનેના આન્સર સમાન થયા. તો શું લખી શકાય? કે PE અપોન EQ નો જે આન્સર આવે છે એટલો જ આન્સર PF અને અપોન FR નો મળે છે. એટલા માટે PE અપોન EQ, PF અપોન FR થેલ્સના પ્રમેય અનુસાર જે EF હતા એ સમાંતર થશે. EF સમાંતર થશે કોને? QR ને. સમાંતર થાય એવું આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2નો પહેલો અને બીજો છે મેં ગણાવી દીધો. ત્રીજો જે ઓપ્શન છે તમારે જાતે ગણી દેવાનો. એના પછી દાખલા નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ બધી જ રાઇડરો છે એ તમારે અત્યારે ગણવાની નથી. તમારે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સ્વાધ્યાય 6.2 એની અંદર આપણે પૂર્ણ કર્યા. રાઇડર આપણે અત્યારે કરવાની નથી. તમારે આટલું જ ખાલી કરવાનું, અત્યારે દાખલાઓ જ કરવાના છે. એના પછી આપણે બીજા લેક્ચરની અંદર તમને મળીશું નવી વાતો શીખવા માટે, નવા નવા કોન્સેપ્ટ શીખવા માટે. ત્યાં સુધી આને તમે પ્રેક્ટિસ કરી દેજો. ચલો, બાય બાય.